ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાનો આખરે મોરે મોરા થઈ ગયો. ખુદ કાંતિ અમૃત્યાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે આજ રોજ મુખ્યમંત્રી શ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક ઉપર કરેલ હુમલાની નિંદા કરી. માત્ર 30 વર્ષના જાહેર જીવન દરમિયાન દરેક નાગરિકના પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સાંભળી યોગ્ય તેમજ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિ સૌની ફરજમાં આવે છે. આ મુલાકાત દરમિયાન આપના કાર્યકર્તાઓ દ્વારા મોરબીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, તેને બંધ કરવા વિનંતી કરી તેમજ પ્રજા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે એવી ખાતરી પણ આપી. તો કાંતિભાઈની પ્રતિક્રિયા બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ ગોપાલ ઇટાલિયાને પણ અંગત મોબાઈલ નંબર પણ ફોન કરી પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો, તો તેમના તરફથી જણાવવામાં આવ્યું કે ગોપાલભાઈ હાલમાં અવેલેબલ નથી. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા ગઈકાલે હળવી શૈલીમાં જોવા મળ્યા હતા અને આ સોશિયલ મીડિયા ઉપર બંનેના ફોટો પણ વાયરલ થયા છે. આપણી સાથે તેમની સાથે વાત કરીશું. કાલ બંને એકદમ હળવી શૈલીમાં જોવા મળ્યા, એકદમ નરમાસથી વાત કરતા હોય એ પ્રકારે જોવા મળ્યા. શું વાર્તાલાપ થયો તો શું વાત હતી એમાં? કાંઈ નહીં, ગોપાલભાઈ અહીંયા ઊભા હતા, હું નીચેથી ઉતરો અને 2 દિવસ પહેલાં મોરબી સભા હતી, 3 દિવસ પહેલાં, ત્યારે મેં સોશિયલ મીડિયામાં જોયું કે એક ખાલી કાર્યકર્તા કોઈ એક આગેવાન તો હતા નહીં, કોઈ પાર્ટીના નહોતા, ભાજપના નહોતા, કોંગ્રેસના કોઈ નહોતા. અને ખાલે એ વોર્ડના એક આદમીએ ભાઈએ જે રજૂઆત કરી એમાં લાફા મારો એટલે મેં કીધું કે હજી તમારી એક સીટ આવી છે, સરકાર નથી બની, અમે 30 વર્ષથી લડી, અમારા તો કેટલી વાર આંદોલનમાં અમારી ઓફિસ વર્ગાવી નાખી, અમારા વાંહે થયા, તો અમે લાફા નથી માર્યા, ગાંઠના એને છોડાવ્યા છે, લાફા નથી માર્યા. લાફા મારવાનો હોય, ગામમાં ગુંડાગીરી કરતો એમાં લડવાનું હોય, પણ તમે સામાન્ય માણસને મારવા માંડ્યા કઈ વાજબી વાત છે? એવું મેં કીધું એને. પછી મોરે મોરાની વાત હતી, એ અંતર્ગતની કઈ વાર્તાલાપ થઈ? એ તો સમયનું કામ કરે, અમે તો બોયલા જ છીએ, ગમે ત્યાં રાજીને દેવાનું, ગમે ત્યાં આવે તે દેવાનું છે. તમે આવ્યા હતા, એ નતા આવ્યા, એ મુદ્દે કઈ ચર્ચા થઈ શકે? કાંઈ નહીં, કાંઈ. એ હવે અમે મારી તો તૈયારી જ છે, ગમે ત્યાં તૈયારી. તો વિધાનસભામાં પણ સાથે આવશે તો શું કર? તૈયારી મારી તૈયારી જ છે, એમાં મારી તૈયારી. કયા મુદ્દે ચર્ચા થઈ હતી તે બંને વચ્ચે? કોઈ ચર્ચા નહીં, કોઈ. હજુ તમે તમારા સ્ટેન્ડથી એકમન છો, એ શું કહે છે? હું કાયમ માટે મારા જીવનથી પાકો જ છું. આ 40 વર્ષમાં ક્યારેય બોયલા ફર્યો નથી, એમાં પાકો જ છું. પણ હકીકતમાં લાફા મારે નો હાલે, આ ગુજરાતમાં આ પાર્ટી નો હાલે. વિધાનસભામાં સામસામે થશો ત્યારે શું વાત કરશો? ત્યારે બી મોરે મોરો? મને તો એવું લાગે એના કામ પ્રમાણે આ છેલ્લી વાર છે, બીજી વાર છૂટાશે નહીં. વિધાનસભામાં સામસામે વાત થશે તો શું કહેશો? તો તૈયારી જ છે, તો અધ્યક્ષમાં જવાની કાગળ લઈને. ચોક્કસથી તો તૈયારી છે અધ્યક્ષ પાસે જવાની. અને અત્યારે હાલ પણ તેઓએ વાત કરી હતી ગઈકાલે જે પ્રકારે એક બેઠક આવી છે અને તે મુદ્દે તેમણે વાત કરી છે. અને તેમનું કહેવું છે કે હજુ પોતાના સ્ટેન્ડથી અકબંધ છે, પરંતુ જે પ્રકારે મોરબીમાં લાફાકાંડવાળી વાત થઈ હતી આવું ન હોય તે પ્રકારની પણ સલાહ આપતા હળવાશના મૂળમાં બંને નેતાઓ જોવા મળ્યા હતા. બોલો. સર, તમારી સાથે ખાલી એ જાણવું હતું, આપણે આજે તમે મળ્યા હતા ને અમને ગોપાલ ઇટાલિયાને? હા, નીચે ઉભો તો મળ્યો, મેં કીધું લખ્યું. શું વાત થઈ તમારે? મેં એને લખ્યું, મેં કીધું તમે, હું તો સોશિયલ મીડિયામાં જોયું કે કાલે તમારી સભા હતી મોરબીમાં, તે કોઈક આમ આદમી પાર્ટીની સભા હતી, માણસોએ કઈક રજૂઆત કરી છે, કોઈ કાર્યકર્તા નતો અમારા, તેને લાફો માર્યો. એટલે મેં આવા લાફા મારવાનું બંધ કરો, અમે 30 વર્ષથી બધાનું સાંભળી, કોઈ દી અમે લાફા નથી માર્યા. પ્રશ્ન કરવા તો આવે. પછી કીધું એમને ગોપાલભાઈ કઈ કીધું? ના, શું કીએ, કહેવાની તાકાત હોય. મેં લખ્યું છે. હા, એટલે મેં તમારી પોસ્ટ જ જોઈ, એટલે અમે છે ને તમને કીધું તમારે વર્જન લઈએ, એમ શું વાત થઈ તમારે આજ કહેવાનું, એને શું કહેવાનું બીજું? એમાં કઈ ક્યાં, એ તો હવે જ્યાં ભેગા થાય કેસી ને અમે ક્યાં પાછા હટી એમ. પણ એમ આ લોકોએ જે ત્યાં આગળ તમે કીધું એમ તમારે કાર્યકર્તા નથી, ઈ વિસ્તારનો હોય, રજૂઆત કરી હોય કે કરે ને, તો હવે બધા બોલતે ખરે ને, બધા ન બોલે. બરોબર. અને પછી ગોપાલભાઈ કઈ જવાબ આપ્યો તમને? ના, કાંઈ જવાબ, મને કઈ જવાબ નહીં. દાંત કાઢ્યા ખાલી, એમ ને? ખાલી એટલું જ જાણતું તમારી પાસેથી કે એમને એવું કીધું કે ઈસુદાનભાઈ એવું કીધું કે આ છે ને ભાજપનું ષડયંત્ર છે, અમે આવું કોઈ. ના, અમારો કાર્યકર્તા જ નથી. અચ્છા, અમારો કાર્યકર્તા જ નથી ભાઈ. અને પ્રાથમિક સભ્ય નથી, ભાજપનું નથી, તો ભાજપનું હોય તો સભા જ ન થવા દે ને. અને એમાં એવા આક્ષેપ પણ થયા કે આ લોકો ખાલી એક વિસાવદરની બેઠક જીતી ગયા, એમાં આટલા ફોર્મમાં આવી ગયા અને આવું કરે છે, તો એના પર તમારું શું કહેવું છે? એમ ના, એ તો આવશે ટાઈમ, એ કઈ નથી. અમારો કાર્યકર્તા નથી, અને અમારો કાર્યકર્તા હોય તો અમે એની સભામાં 50 જણા ઉભા થાય.
હા એ વિષય નથી હો, ખોટું બોલે, અને ખોટું તમારા બોલવાનું વિસ્તાર, બંધ કરે. હા તમારા વિસ્તારમાં આવ્યો તો તમને એવું લાગે છે કે તમે જો ઓલી પડકાર ફેંક્યો તો એની લઈને તમારી સામે ના તમારા ના ના, વિસ્તાર? એ તો સભા એ કરે, સભા કરે એમાં શું વાંધો ફેર પડે? અચ્છા. હે, એમાં સભા તો ગમે તે આવે ને, લડવાઈ આવે ને, સભા કરવા શું ફેર પડે? એ તો ઓલો 2000 સભા કરવાના છે ને, હા એના ભાગરૂપે કરી નાનકડી સભા એક સોસાયટીમાં કરી હતી. અચ્છા.